દોસ્તો નમસ્કાર. કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમ દસ્તકમાં હું મયુર જાની આપ સૌનું સ્વાગત કરું છું. અને આપણા મન અને મસ્તિષ્ક ઉપર જે દસ્તક દેતી હોય ઘટનાની આપણે આજ વાત કરવાના છીએ. એ ઘટના છે કે શું ભાજપમાં ખરેખર બધું ઠીક છે? એક સવાલ ઊભો થાય છે. અને સવાલ ઊભો થઈ રહ્યો છે આમ તો બહુ છેલ્લા ઘણા વખતથી અંદરથી વાતો સમજવા જાણવા માટે મળે છે. જે પણ અમારા સૂત્રો હોય છે એના દ્વારા જ્યારે વાત થતી હોય એમની સાથે ત્યારે એવું જાણવા મળતું હોય છે કે ટોપ લીડરશિપ જે છે, કેન્દ્રીય જે શીર્ષસ્થ નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીમાં, એ સૌથી મોટું એક જ નામ છે, એ છે નરેન્દ્રભાઈ મોદી. અને બીજું પછી નામ ગણીએ તો અમિતભાઈ શાહ છે, પછી રાજનાથ સિંહ આવે છે, નીતિન ગડકરી આવે છે, અને પછી બધા જુનિયર સેકન્ડ કેડરના બધા મંત્રીઓ છે. અનુરાગ ઠાકુર છે, કિરણ રિજિજુ છે, મનસુખભાઈ માંડવિયા છે, પુરુષોત્તમભાઈ રૂપાલા છે, અને એ સિવાયના નિર્મલા સીતારામન સિવાયના ઘણા બધા લોકો છે. પરંતુ એક મહારાષ્ટ્રનું છાપું છે લોકમત ટાઈમ્સ, એને ખરા ટાંકણે એક રિપોર્ટ ફાઇલ કરેલી છે, એક ખબર છાપેલી છે. અને લોકમત ટાઈમ્સ જે છે એણે બરોબર એવા સમયે આ સમાચાર છાપ્યા છે જેમાં લખે છે કે ઓલ ઇઝ નોટ વેલ વિધિન બીજેપી ટોપ લીડરશિપ. એટલે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વમાં બધું ઠીક નથી. આ સમાચાર ત્યારે છપાણા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી એના 42 વર્ષ પૂરા કરી અને 43મા વર્ષમાં પ્રવેશ આજે કરી રહી છે. આ 6 એપ્રિલનો દિવસ છે. 1980માં શરૂઆત થઈ હતી અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી આ જન્મદિવસ જે છે એને ધામધૂમથી ઉજવી રહી છે. એ સ્થિતિમાં એવા સમાચાર એક દિવસ પહેલાં છપાય અને આજે આપણે એની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે આપણી સાથે કોઈ મહેમાન આપણે જોડવા નથી, કારણ કે એક અડધી કલાકના કાર્યક્રમમાં અમારી પાસે જે વિગતો છે મારે આપના સુધી પહોંચાડવી છે, એટલે વિશ્લેષણમાં કોઈ એનાલિસ્ટને આપણે આમંત્રણ આજે આપેલું નથી. પણ જે સમાચાર છે, જે સૂત્રો આધારિત છે, અને અમુક વસ્તુઓ જે આપણી સામે છે, જે પબ્લિક ડોમેનમાં છે, જેના ઉપર નજર નાખવી જરૂરી છે, અને એને જો સમજશો તો તમને ખ્યાલ આવશે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વને પડકાર છે. અને એમની બધી બાબતોથી જે સિનિયર નેતાઓ છે સહમત નથી. અને એક પછી એક હું તમને સંભળાવતો જઈશ અને આપણે ચર્ચા કરતા જઈશું. પણ એના પહેલાં મારે વાત કરવી છે દોસ્તો કન્જોઇન્ટ ટ્વિન્સની. તમને એમ થશે કે રાજકારણની વાત છે, ભાજપની વાત છે, અને આ જોડિયા બાળકોની વાત કેમ કરી રહ્યા છે? એટલા માટે કરી રહ્યા છીએ કે જોડિયા બાળકોમાં એક પ્રકાર આવે છે સિયામીઝ ટ્વિન્સ. અને આ પ્રકાર જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. આમાં ગર્ભાશયમાં જ આ લોકો જે બાળકોનું જોડાણ એ રીતે થઈ જતું હોય છે. એક પ્રકારની દુર્લભ ઘટના હોય છે. અને આ ઘટના 49,000 બાળકો જન્મે એમાંથી એકને થાય એવી એક શક્યતા, એક એવો મેડિકલ અંદાજ હોય છે. અને આમાં એવું છે કે મોટાભાગના જન્મતા બાળકો મૃત નીપજે છે, એમનું મૃત્યુ નીપજે છે, પણ 1/3 ભાગ જે છે એ જીવી જાય છે. અને એમાંથી એવા પ્રકારના એક જોડિયા બાળકો ઉછરે છે કે જેમનો હાથ, એમનું મસ્તિષ્ક, એમનું મગજ, એમની વિચારવાની ક્ષમતા સંપૂર્ણપણે અલગ છે. એમની બંનેના મોં અલગ છે, એટલે બંનેની પોતાની શ્વસનતંત્ર છે, પોતાની અન્નનળી છે. એ લોકોનો શરીરનો ભાગ જ્યાં ભેગો થાય છે, જ્યાં સંયુક્ત થઈ જાય છે, એ છે એ હોજરીથી, આંતરડાથી, ત્યાં એ જોડિયા થઈ જાય છે. અને પછીનો જે ભાગ છે, ધડ નીચેનો ભાગ, જે પગનો ભાગ છે, એ એક જ હોય છે. એટલે એકની માનસિકતા બીજાની માનસિકતા અલગ, એકની વિચારશૈલી અલગ બીજાની વિચારશૈલી અલગ, એકબીજાની સાથે ફાવે પણ ખરું, ન પણ ફાવે. પણ મજબૂરી એવી આ બાળકોની હોય છે કે એને અલગ કરી શકાતા નથી. કારણ કે નીચે જે પગ હોય છે એ બંનેના ભેગા થઈ એને ખાલી 2 જ હોય છે, પણ ઉપરનો ભાગ આખો અલગ હોય છે. એટલે એમના સ્વાદ પણ અલગ હોય છે, એમની પસંદ નાપસંદ પણ અલગ હોય છે, પણ મજબૂરીથી એમને સાથે રહેવું પડતું હોય છે. રાજકારણમાં પણ આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. રાજકારણમાં આવા ઘણા બધા સિયામીઝ ટ્વિન્સના કિસ્સાઓ જોવા મળતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું કહેવાય છે કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જે જોડી છે એ કદાચ આ જ પ્રકારનો એક કિસ્સો છે કે એમની મજબૂરી એવી છે કે એમને અલગ થઈ શકાય એવું નથી. અધરવાઇઝ બંને વચ્ચે જે મતભેદો છે એ વર્ષોથી એ છે, એ સમયાંતરે એ તીવ્ર થતા ગયા છે, ઉગ્ર થતા ગયા છે. અને એનું આપણે જો એક સમજવાનો પ્રયાસ કરવો હોય તો આપણે જોઈએ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી અમિતભાઈનો જે રોલ છે, તમે જો રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં જુઓ તો એ રોલ તમને દિવસે દિવસે ઓછો થતો હશે, ટૂંકો થતો હશે એવું દેખાશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણી હોય કે બાકી એ સહિતના અન્ય 4 રાજ્યોની ચૂંટણી હોય, તમે જોશો કે અમિતભાઈની સભાઓ, જનસભાઓ, એમનું સંબોધન, એનું પ્રમાણ પશ્ચિમ બંગાળ સુધીનો તમે જો એમનો કાર્યક્રમ જુઓ ચૂંટણીલક્ષી, એની સરખામણીમાં ખૂબ તમને ઓછો દેખાશે. ગુજરાતની વાત કરી દઈએ તો ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીનું અને આખા મંત્રીમંડળનું તાત્કાલિક ઘર ભેગા થવું અને ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા સાવ જેની કોઈને કલ્પના ન હોય એવા ધારાસભ્યનું રાજ્યના મુખ્યમંત્રી પદે બેસવું, એ ઘટના પણ સ્પષ્ટપણે એવું ઇંગિત કરે છે કે અમિતભાઈનો પ્રભાવ જે છે એ ગુજરાતમાંથી પણ ઓછો થઈ રહ્યો છે અને ભૂપેન્દ્રભાઈ જે છે એમને આનંદીબેન પટેલના ખૂબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. એટલે અહીંયા પણ તમે જુઓ અહીંયા તમે જો વડાપ્રધાનની મુલાકાત 2 દિવસની હતી. એક દિવસ એવો હતો કે જેમાં અમિતભાઈ પણ અહીંયા હતા રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં, કારણ કે ગૃહમંત્રી હતા એટલા માટે એ ત્યાં હતા. અધરવાઇઝ એમનો કોઈ બીજો રોલ આપણને જોવા મળેલો નથી. એક સમય એવો હતો કે બંને સાથે બહુ બધા કાર્યક્રમોમાં એ શિરકત કરતા હતા, પણ આ વખતે આપણને એવું જોવા મળતું નથી. તો એક મુદ્દો એ પણ આપણી સામે આવી રહ્યો છે અને એ આપણને કેમ માનવાનું પણ મન થાય એ હું આપને સમજાવું. એના માટે હું આપને એક બાઇટ સંભળાવવા માગું છું, જે સત્યપાલ મલિક મેઘાલયના રાજ્યપાલ છે અને જેમણે ખેડૂતોનું આંદોલન જ્યારે ચરમસીમા ઉપર હતું ત્યારે વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી અને એમની સાથે એમણે જાહેરમાં નિવેદન આપેલું કે મારે ઝઘડો થઈ ગયો અને મને પછી અમિત શાહને મળવાનું કીધું અને પછી અમિત શાહે એમને શું કીધું એ બધું મલિક પોતાના આ વર્ઝનમાં બોલેલા છે. આપણે પહેલાં એ સાંભળી લઈએ. वो बहुत घमंड में थे. जब मैंने उन्हें कहा हमारे 500 लोग मर गए, तुम तो कुतियाँ मरती है तो चिट्ठी भेजते हो, तो उसने कहा मेरे लिए मरे. मैं कहा भाई आपके लिए तो मरे थे, जो आप राजा बने हुए उनकी वजह से. खैर झगड़ा हो गया मेरा. उन्होंने कहा तुम अमित शाह से मिलो. मैं अमित शाह से मिला. उसने कहा सत्तार इसकी अकल मार रखी है लोगों ने, तुम बेफिक्र रहो, मिलते रहो, ये किसी ना किसी दिन समझ में आ जाए. તો આપે સાંભળ્યા સત્યપાલ મલિકને. આ કોઈ પક્ષના કોઈ નાના મોટા કાર્યકર્તા નથી. સમાજવાદી તરીકેની ખૂબ જૂની અને બહુ જ ઊંડી છાપ ધરાવતા એક નેતા છે જે વીપી સિંહ વખતે એમની સાથે હતા. 90ના દશકામાં એ ભાજપમાં જોડાયા હતા અને પછી એમને ઉત્તરોત્તર રાજ્યપાલની જવાબદારીઓ સોંપવામાં આવેલી. જમ્મુ કાશ્મીરના પણ એ રાજ્યપાલ હતા અને અત્યારે પણ મેઘાલયના રાજ્યપાલ છે. ત્યારે બંધારણીય જે પદ ઉપર એ બેઠા છે એ બહુ જ મહત્વપૂર્ણ પદ છે અને ત્યાં બેઠેલા કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે આ પ્રકારનું નિવેદન આપવામાં આવતું હોય અને મેં આપણે સાંભળ્યું હશે કે એ શું કહે છે કે અમિતભાઈએ એમને શું કહ્યું હતું, તો આ એક વત્તા એક 2 જેવું ગણિત આમાં છે. આમાં 1 વત્તા 1 11નું ગણિત નથી કે કંઈક ગડબડ છે, બધું ઠીક નથી. ઓલ ઇઝ નોટ વેલ, એ હકીકત છે. અને શાસક પક્ષમાં અંદરોઅંદરના ઝઘડાના અહેવાલો બહાર આવ્યા બાદ ભાજપના ટોચના નેતૃત્વમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોય તેવું દેખાય છે આપણને દોસ્તો. એટલા માટે કે આજે લોકમત ટાઈમ્સની વાત કરું છું, એને કોઈ એક મંત્રી કેબિનેટ કક્ષાના સિનિયર મંત્રી સાથે વાત કરેલી છે. એને નામ નથી આપ્યું કે અમે કોની સાથે વાત કરી છે, પણ મંત્રીએ શું કહ્યું છે એ હું આપને સમજાવું, એ સંભળાવું આપને. એ મંત્રીએ જે કીધું છે આ લોકોએ શબ્દે શબ્દ લખેલું છે એ છે કે કેબિનેટમાં મોટા મતભેદો આ મંત્રી સાથેની વાતચીતમાં બહાર આવ્યા છે. કેબિનેટ મંત્રીના જણાવ્યા મુજબ રાજનાથસિંહના પુત્ર પંકજસિંહ જે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જીતેલા છે અને એમને યોગીની કેબિનેટમાં સ્થાન આપવાની વાત હતી, રાજનાથસિંહે વાત કરી હતી. પરંતુ નરેન્દ્રભાઈએ એને બહુ જ સ્પષ્ટ ઘસી અને ચોખ્ખી ના પાડી દીધી અને એણે પંકજસિંહને મંત્રી બનતા રોક્યા. હવે એક રિપોર્ટ છે એના અનુસાર રાજનાથસિંહ છે નરેન્દ્રભાઈ સાથે પહેલાં દલીલ કરતા, મતભેદ ઊભા થતા, બધું બરાબર છે, પણ હવે એ આ મંત્રીનું પણ એવું કહેવાનું છે કે એ નરેન્દ્રભાઈના શરણે જઈને બેઠા છે અને એ મંત્રીએ એવો આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદી જે છે એ વિપક્ષ એટલે ખાલી વિરોધ પક્ષ નહીં માનવાનો. વિપક્ષ એટલે કે એમની વિરુદ્ધમાં જે પણ પક્ષ રાખતા હોય એવા તમામ લોકો. એટલે વિરોધ પક્ષ તો વિપક્ષ ખરો જ, પણ પોતાના પક્ષની અંદર પણ જે એમની વિરુદ્ધની વિચારધારા અથવા તો માન્યતા ધરાવતા હોય, મત ધરાવતા હોય, એ પણ બધા વિપક્ષમાં જ ગણાય. તો એ તમામ લોકોની વિરુદ્ધમાં ઈડી, ઇન્કમટેક્સ, સીબીઆઈ આવી બધી કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરી રહ્યા છે, આવું એક કેબિનેટ મંત્રીનું કહેવાનું છે.
અને આ કેબિનેટ મંત્રીએ પાછો પડકાર ફેંકેલો છે એમને, ત્યાં કેબિનેટમાં ફેંકેલો હતો, જે છેલ્લે કેબિનેટ મળી એ મંત્રીના કહેવા મુજબ, ત્યારે એણે વડાપ્રધાનને પડકાર ફેંકેલો હતો કે એમની પાસે 252 જેટલા સાંસદો એમની પડખે છે અને ધારે તો આ જે વર્તમાન સરકાર છે એને 1 સેકન્ડમાં ગબડાવી અને પોતે સત્તા ઉપર બેસી શકે એમ છે, અને જો વડાપ્રધાનની હિંમત હોય તો એમને દૂર કરીને એ દેખાડે. અને લોકમત ટાઈમ્સના રિપોર્ટમાં આગળ એવું પણ છે, જે આપણે અગાઉ કહી ચૂકેલા છીએ, કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે પણ સ્પષ્ટ મતભેદ હોવાનું આ જ મંત્રીએ લોકમત ટાઈમ્સની સાથે વાત કરતા કરતા જણાવેલું છે. સાથે સાથે એ પણ જણાવ્યું કે વરિષ્ઠ અમલદારોની પસંદગીની પ્રક્રિયા હોય તો એમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ જે છે એ જ્યારે ગૃહપ્રધાન હતા, હવે તો અમિત શાહ છે, પણ એ વખતની વાત છે આ, કે જ્યારે રાજનાથસિંહ ગૃહપ્રધાન હતા, ગૃહમંત્રી હતા, તો ત્યારે પણ, અને અમિતભાઈ એ વખતે મંત્રાલયમાં નહોતા આવ્યા, એ વખતે હજી રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, રાષ્ટ્રીય પ્રમુખ હતા ભાજપના, તો ત્યારે પણ રાજનાથસિંહ છે એ ખાલી રબર સ્ટેમ્પ હતા. એમને કોઈ એમની સત્તાનું કોઈ જગ્યાએ એમના પોતાની પસંદગી અથવા મરજી મુજબનું મંત્રાલય ચલાવવાની એમને તક કે છૂટ મળી ન હતી. આ પણ એ જાણવા મળે છે. અને આ જે મંત્રી છે, જે કેબિનેટ મંત્રી જેનું નામ છાપેલું નથી, એ વધુમાં એમ પણ કહે છે કે જો હું એમ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલો ન હોત અને જો પક્ષની વિચારધારા મારા માટે શિરોમાન્ય ન હોત તો મેં આ સરકાર નહીં પણ આ વડાપ્રધાનને અહીંથી હટાવી દીધા હોત. કારણ કે એમ હજી પણ દાવો કરે છે કે 252 જેટલા સાંસદો એમની સાથે એક અવાજે ઊભા થઈને એ જે કે એમ કરવા માટે તૈયાર છે. હવે આ સ્થિતિ જો લોકમત ટાઈમ્સમાં છપાતી હોય તો હું માનું છું કે એ છાપું પણ એક ક્રેડિબલ છાપું છે, અને એ એમને કશું ન છાપે, અને દિલ્હીની ડેડલાઇનથી આ છપાયેલી ખબર છે. આપણે બીજું પણ સમજીએ છીએ દોસ્તો કે રાજનાથસિંહ જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે નરેન્દ્રભાઈનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે એ જાહેર થયું હતું, અને રાજનાથસિંહે પૂરેપૂરો સપોર્ટ કરેલો હતો. એના પહેલા એક રાષ્ટ્રીય અધ્યક્ષ હતા જેનું નામ છે નીતિન ગડકરી. અને નીતિન ગડકરી વ્યાવસાયિક માણસ છે, અને એમાં એ જાહેરમાં કબૂલે છે કે ભાઈ હું વ્યવસાય ધંધો, ઉદ્યોગ ધંધો, વેપાર કરતો માણસ છું. એમની એક કંપની છે પૂર્તિ કરીને, એ પૂર્તિ નામની કંપની ઉપર 2011-12માં 12-13માં ઇન્કમટેક્સની એક રેડની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેગે એક વખતે 2013-14માં રિપોર્ટ પણ આપેલો હતો, અને એ વખતે જ્યારે આ ઇન્કમટેક્સવાળી વાત આવેલી હતી ત્યારે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, અને 2013માં બીજી ટર્મ માટે પોતે એ ઉમેદવારી ભરવાના હતા. પરંતુ આ ગોટાળો બધો બહાર આવ્યો, અથવા તો જે વિવાદ ઊભો થયો એના કારણે પછી એમણે રાષ્ટ્રીય અધ્યક્ષની બીજી ટર્મ માટેની ઉમેદવારી ભરવાનું માંડી વાળ્યું. પણ સૂત્રો એવું કહે છે કે એ બહુ જ એક પ્રાયોજિત, વેલ પ્લાન્ડ આખો એક એક્ઝિક્યુશન હતું, કે જેમાં નીતિન ગડકરીને બહુ જ સિફતપૂર્વક, જેમ માખણમાંથી વાળ કાઢી અને દૂર ફેંકી દેવામાં આવે એ રીતે એમને એ હોડમાંથી, એ રેસમાંથી દૂર કરી દેવામાં આવેલા હતા. અને નીતિન ગડકરી આ વસ્તુને ભૂલ્યા નથી. અને નીતિન ગડકરી એકમાત્ર એવા આખી કેબિનેટમાં એકમાત્ર કેબિનેટ મિનિસ્ટર એવા છે કે જે ખુલીને પોતે કરેલા કામની વાત કરે છે, પોતે કરેલા કામના વખાણ કરે છે, અને એમાં એ કોઈ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા નથી. પણ એ અટલ બિહારી વાજપેયીની આજે પણ ખુલીને એકદમ તારીફ કરે છે, વખાણ કરે છે, પ્રશંસા કરે છે, અને એમાં એક શબ્દની પણ ક્યાંય ચોરી કરતા નથી. અને એમણે હમણાં જે થોડાક દિવસ પહેલાં સોનીપત હરિયાણામાં એક કાર્યક્રમમાં એક ઉદ્ઘાટન હતું એમનું. તો મંત્રાલય જે છે એ ટ્રાન્સપોર્ટેશન ને રોડ ડેવલપમેન્ટનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું. તો એમણે ત્યાં પણ એક લોકાર્પણ કરેલું હતું, અને ત્યાં એ જે સોનીપતમાં હરિયાણામાં બોલેલા છે એમાં 2-3 વસ્તુઓ બહુ સમજવા જેવી છે. એટલે વારાફરતી હું આપને સંભળાવીશ. પહેલાં તો આપણે સાંભળીએ કે આ જે પહેલી બાઇટ હું આપને સંભળાવું છું એમાં ગડકરી શું બોલી રહ્યા છે. पहला मैं नहीं बताऊंगा. मैं किसानों को कहता हूं अपनी जमीन मत बेचो, रोड बनने दो, और बाद में आप डेवलप करो और आप करोड़पति बनो. ये बात मैं किसानों को अक्सर कहता हूं. मैं अभी तक 50 लाख करोड़ रुपए के काम कर चुका हूं. कभी पैसे की कमी नहीं रही,
क्योंकि मुझे मालूम है पैसा कैसे आता है। और इसलिए कितना भी मनोहर लाल जी, चौटाला जी कह रहे हैं, तो मैंने योगी जी को भी कहा था, जब मैं चुनाव प्रचार में योगी जी और मैं उत्तर प्रदेश में घूम रहे थे, मैं 3 लाख करोड़ के रोड उत्तर प्रदेश में कर चुका हूं। तो मैंने उनको कहा, योगी जी आपको जो बोलना है, जितना मांगना मांग लो, केवल मेरी एक ही कंडीशन है कि जनता ने आपको डबल इंजन लगा देना चाहिए उत्तर प्रदेश को। जो जो योगी जी बोलेंगे उतना काम मैं करके दूंगा। તો આપણે સાંભળ્યું દોસ્તો, 50 લાખ કરોડ રૂપિયાના કામ મેં કરેલા છે. યોગી ઉત્તર પ્રદેશમાં 3 લાખ કરોડ રૂપિયાના કામ મેં કરેલા છે. બાકીના બધા મંત્રીઓ તમે જોજો તો શરૂઆત કરશે વડાપ્રધાન મોદી, આદરણીય અને માનનીય અને સન્માનનીય અને એવા તમામ પ્રકારના વિશેષણો લાગશે આગળ, અને પછી એમના માર્ગદર્શનમાં, એમની નિશ્રામાં અથવા તો એમની સૂચનાથી અથવા તો એમની પ્રેરણાથી આ બધું થઈ રહ્યું છે એવું બાકીના તમામ મંત્રીઓ બોલશે. નીતિન ગડકરી એવું નહીં કહે. તમે આ એક ઉદાહરણ જોયું, હું તમને બીજો એક ઉદાહરણ સંભળાવું છું, સાંભળો, આ પણ સાંભળવા જેવું છે. मनोहर लाल जी बोल रहे थे 4 घंटे 6 घंटे अमृतसर। मनोहर लाल जी, स्थितियां बदल गई। मैं जब मुंबई और पुणे के बीच में एक्सप्रेस हाईवे बना रहा था तो 9 घंटे लगते थे, अब 2 घंटे में लोग आते हैं। दिल्ली से मेरठ आने के लिए 4.5 घंटे लगते थे, अब 40 मिनट में आते हैं। मुझे मेरठ में लोगों ने बताया कि अब कैनॉट प्लेस पर हम आइसक्रीम खाने के लिए मेरठ से जाते हैं। और मैं आपको वचन देता हूं कि दिल्ली से अमृतसर 4 घंटे में, दिल्ली से कटरा 6 घंटे में, दिल्ली से श्रीनगर 8 घंटे में, श्रीनगर से कारगिल होकर जेडमोर और जोजिला टनल, उससे नीचे लद्दाख लेह तक पूरे रोड बन रहे हैं। आशिया की सबसे बड़ी टनल हम जोजिला में बना रहे। इस समय -5 डिग्री टेम्परेचर पर 1,500 मजदूर टनल के अंदर काम कर रहे हैं। स्टेट ऑफ आर्ट टनल है, कभी आप जरूर देखने के लिए आइए। और लद्दाख लेह से 4 टनल बनाकर मैं मनाली, और मनाली में हमने अभी रोहतांग पास के नीचे एक अटल टनल बनाई है। पहले 3.5 घंटे लगते थे, अभी मैं गया तो 9 मिनट में हो गया। और वहां से बाहर आने के बाद 4 टनल बनाकर हमारे वीके सिंह साहब हमारे फौज में वही काम कर चुके हैं, मेरे से ज़्यादा उनको जानकारियां है। और वहां से आगे हम शिमला तक जा सकते हैं। मनाली से हमने 4 लेन रोड से बड़े बड़े बना दिए, और वहां से शुरू होकर लद्दाख लेह पर जाएंगे, लद्दाख लेह से श्रीनगर जाएंगे, श्रीनगर से जम्मू आने के लिए बीच में दिल्ली से कटरा एक्सप्रेस हाईवे मिलेगा। वो हाईवे से आप डायरेक्ट निकलेंगे तो 6 घंटे में आप दिल्ली पहुंच जाएंगे, और दिल्ली से अमृतसर केवल 4 घंटे में होगा। और दिल्ली आने के बाद हरियाणा के लोग वहीं से बैठकर डायरेक्ट मुंबई चले जाएंगे 12 घंटे में। दिल्ली से देहरादून 2 घंटे में, दिल्ली से हरिद्वार 2 घंटे में, दिल्ली से चंडीगढ़ 2 घंटे में, और दिल्ली से मुंबई 12 घंटे में। अब वहां तक जाने तक हरियाणा से 1-1.5 घंटा लगेगा। तो मुझे लगता है हिसाब कर लो। मैं भी देहरादून गया था तो मुख्यमंत्री जी मुझे बता रहे थे, उनकी सभा में, उनके कॉन्स्टिट्यूंसी में प्रचार के लिए गया था। बोले नितिन जी, देहरादून बहुत इंपॉर्टेंट है, रोज 10 फ्लाइट दिल्ली से आती है। तो मैं भाषण के लिए खड़ा हुआ तो मैंने कहा, मुख्यमंत्री जी चिंता मत। અહીંયા તમે સાંભળો, એમણે જે વાત કરી છે એમાં પણ પોતે કઈ રીતે આખું જે મંત્રાલયની જવાબદારી ઉપાડીને કામ કરી રહ્યા છે એની જ વાત છે. અને જે ટનલના ઉદ્ઘાટનની વાત કરી છે, ટનલનું નામ અટલ ટનલ છે. આપણે જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાનના નામને લઈને નામકરણ થઈ રહેલું આપણને જોવા મળે છે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ એનો બહુ મોટો દાખલો છે. પણ અહીંયા એ અટલ બિહારી વાજપેયીની વાત કરી રહ્યા છે. વડાપ્રધાનનો ઉલ્લેખ કોઈ જગ્યાએ થઈ રહ્યો નથી અને જાહેર મંચથી કરી રહ્યા છે. એક છેલ્લો એમનો એક બાઇટ જે છે સાંભળી લી, જ્યાં એ અટલ બિહારી વાજપેયીની એટલી હદે પ્રશંસા કરે છે, અત્યારે એ જ સભામાં બોલેલા છે. સાંભળવા જેવું છે. कोई अनुभव नहीं था, तो मैं उस समय मुंबई में मंत्री था। आप कभी मुंबई आते हो तो मुंबई में मैंने उस समय 55 उड्डान पुल 1.5 साल में बनाया, और मुंबई पुणे एक्सप्रेस हाईवे बनाया।
और आप समुंदर में जाएंगे तो समुंदर में एक वर्ली बांद्रा सीलिंग प्रोजेक्ट तीनों बनाने का सौभाग्य मुझे मिला था। तो अटल जी ने मुझे दिल्ली बुलाया और अटल जी ने मुझे कहा था, वो दिन मुझे याद है, कि नितिन तुमने शहरों में बहुत ब्रिजेस और रोड बनाए, पर गांवों का क्या होगा। तो मैंने अटल जी को कहा था कि गांवों का मेरे अधिकार में नहीं आता था। तो उन्होंने मुझे पूछा क्या गांवों में सड़कों से जोड़ा नहीं जा सकता। बोला अटल जी क्यों नहीं जोड़ा जा सकता, आप अगर आप चाहोगे तो बिल्कुल जोड़ा जा सकता है। तो बोले एक काम तुम करो, और मेरी अध्यक्षता में उन्होंने एक कमेटी अपॉइंट की और मुझे वो सौभाग्य मिला कि रिजर्व बैंक के डिप्टी गवर्नर, नाबार्ड के चेयरमैन सब मेरे साथ थे। और 3 महीने में अपना रिपोर्ट पूरा करने के बाद मैं वाजपेयी जी के पास गया था और वाजपेयी जी को वो रिपोर्ट देने के बाद एक बड़ी मीटिंग हुई जिसमें आडवाणी जी भी थे, अटल जी भी थे और प्लानिंग कमीशन के अधिकारी भी थे। तो प्लानिंग कमीशन के अधिकारियों ने कहा कि इनका रिपोर्ट तो अच्छा है, बट वी कैनॉट मेक एनी एक्सपेंडिचर ऑन द स्टेट जुरिडिक्शन, क्योंकि विलेज कनेक्टिविटी ये राज्य का अधिकार है और भारत सरकार के बजट से इसके ऊपर कोई खर्चा नहीं कर सकते। अटल जी ने मेरे तरफ देखा तो मैंने कहा अटल जी इनके बातों में मत जाइए, इनका कहने का ही काम है, आप देश के भविष्य बढ़ाने वाले आप नेता हैं, इनकी मत सुनो, आप निर्णय करो, इस देश के गांवों को, देश के किसानों को न्याय मिलेगा। और मुझे खुशी है कि जो योजना मैंने अटल बिहारी वाजपेयी जी को बनाकर दी थी उसका नाम था, जो मैंने दिया था, प्रधानमंत्री ग्राम सड़क योजना। अब उसका नाम मैं अटल ग्राम सड़क योजना मैंने किया था। तो अटल जी ने कहा नितिन मेरा नाम मत रखो, मेरी आपत्ति है। तो मैंने कहा ठीक है, प्रधानमंत्री ग्राम सड़क योजना नाम रखेंगे। और हिंदुस्तान के इतिहास में 6.5 लाख गांवों में से करीब 3.5 लाख गांव, ज्यादा गांवों को अगर मजबूत रोड से जोड़ने का काम इस देश के इतिहास में किसी नेता ने किया था तो उसका नाम अटल बिहारी वाजपेयी है। इस बात का मुझे गौरव है। તો દોસ્તો તમે આ પણ આખી વાત સાંભળી અને આ હજી હમણાંનું તાજેતરનું નિવેદન છે. આ કોઈ વર્ષ 2 વર્ષ 10 વર્ષ પહેલાંનું નિવેદન નથી, થોડા દિવસ પહેલાંનું નિવેદન છે. હરિયાણાના સોનીપતમાં એ બોલતા હતા. હવે તમને બહુ સ્પષ્ટ સમજાય કે અહીંયા પણ એ બહુ ચોખ્ખું કહી રહ્યા છે કે વાજપેયી જેવું કામ આજ સુધી હિન્દુસ્તાનના કોઈ વડાપ્રધાનના કાર્યકાળમાં થયું નથી. વાજપેયીએ પોતાનું નામ, પોતાની આખી યોજનાને એમના નામથી આપવા માગતા હતા, પણ વાજપેયીએ ના પાડી કે મારા નામથી કોઈ કામ, યોજનાનું નામ ન થવું જોઈએ. તમે વિચાર કરો કે આ એક પ્રકારના સંકેતાત્મક, બહુ શુદ્ધ, બહુ જ ચોખ્ખા તમને દેખાઈ આવે એ પ્રકારના સંકેતો છે ગડકરી દ્વારા. આ બિટવીન ધ લાઇન્સ છે, સમજવા જેવી છે કે એ વાજપેયીને એક પ્રમાણ માને છે ઉત્તમ એક વડાપ્રધાન હોવા માટેનું, અને એનાથી ઉપર એમના માટે કોઈ વડાપ્રધાન નથી, એટલે કે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નથી. એ બોલવાનું નથી હોતું, પણ અમુક વાતો તમારે સમજવાની હોય છે અને બિટવીન ધ લાઇન્સમાં સ્પષ્ટપણે એ ગડકરી કહી રહ્યા છે. અને પૂરતી જે કંપનીનો આખો એમનો મામલો આખો આવેલો હતો, જે એમાં પણ એમને લોકસભામાં પણ એક જવાબ આપેલા હતા. એ ઓવરઓલ આખો એક સિનારીઓ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. દોસ્તો, સમય આપણે આજ પૂરો થવાની તૈયારીમાં છે, પણ પોઈન્ટ જે છે એવું ક્લિયર છે, ભાજપમાં બધું ઠીક નથી. અને અત્યારે જે આપણે સૂત્રો દ્વારા જાણકારી પણ મળે છે એ છે કે અમિતભાઈને પણ નરેન્દ્રભાઈ સાથે બરોબર અત્યારે જામતું નથી. રાજનાથસિંહ પણ નારાજ છે. એમની જાસૂસી અથવા તો એમના ઉપર દેખરેખ રાખવા માટે કિરણ રિજિજુ એમના ખાતાને એમઓએસ છે. ગડકરી માટે અત્યાર સુધી, હમણાં સુધી મનસુખ માંડવીયા એમના ખાતાને એમઓએસ તરીકે રાખેલા હતા. પણ ગડકરી કદાચ હવે આવનારા સમયમાં ખુલીને બહાર આવે અને નરેન્દ્રભાઈના જે એકાધિકારનો પાર્ટી ઉપર જે અત્યારે વર્ચસ્વ છે એનો કદાચ આવનારા સમયમાં વિરોધ થાય એવી પણ સંભાવના અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને જે અમે આપણા સુધી અત્યારે પહોંચાડી રહ્યા છીએ. બાકી ભારતીય જનતા પાર્ટીને 42 વર્ષ પૂરા થયા બદલ અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે. ફરીથી મળીએ, ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.